નમસ્કાર. નમસ્કાર સાહેબ. બંસી એન્ટરપ્રાઇઝ અમદાવાદથી આવું છું. શું નામ છે તમારું? શૈલેષભાઈ લાલજીભાઈ હરખાણી. શૈલેષભાઈ લાલજીભાઈ હરખાણી. તમારા ગામનું નામ ખંભાળિયા, તાલુકો ભેસાણ, જિલ્લો જુનાગઢ. તાલુકો ભેસાણ ને જિલ્લો જુનાગઢ. તો શૈલેષભાઈ, આજે 8/11/2024 ના રોજ અમે બંસી એન્ટરપ્રાઇઝ ટીમ તમારા પ્લોટના મરચીના પ્લોટમાં મરચી જોવા માટે આવ્યા હતા. આપણે જુનાગઢ વિસ્તારમાં બહુ વરસાદ પડ્યો અને લોકોને બહુ મરચી ફેલ થઈ ગઈ, અને છતાં તમારી મરચી આપણે જોઈ રહ્યા છીએ કે જે એકદમ ફ્રેશ, ચમકમાં અને બધી રીતે પરફેક્ટ છે. તો શૈલેષભાઈ, મારે તમારી પાસેથી એટલું જાણવું છે કે તમે આમાં શૈલેષભાઈ ટ્રીટમેન્ટ શું કરેલી છે? ટ્રીટમેન્ટ એવું છે સાહેબ, સાપ શૂટર વિટારા, સીઝર શૂટર વિટારા, બરાબર, અને નીચેથી બ્લેક ઝેડ ને એવું બધું પાયેલું. ઉપરથી સીઝર શૂટર વિટારા અને નીચેથી ઝેડ બ્લેક, હા, અને ડિલાઇટ અને ફાસ્ટ આટલી વસ્તુ તમે નીચેથી વાપરી છે. તો શૈલેષભાઈ, મને એક વસ્તુ કહો કે તમે આ વસ્તુ વાપરી તો એનું રિઝલ્ટ તમને શૈલેષભાઈ કેવું લાગ્યું? રિઝલ્ટ બહુ સારું સાહેબ લાગ્યું. બધા ખેડૂતને આ વાપરવી જોઈએ. વાપરવી જોઈએ, બરાબર છે. અને આ મરચું જોવો જી, બરાબર છે. આપ જોઈ રહ્યા છો કે મરચા એટલા બધા બેસી ગયા છે. ક્વોલિટીમાં મરચા ની લેન્થ પણ પૂરી છે. આપ જોઈ રહ્યા છો કે મરચાની લેન્થ પણ પૂરી છે અને ક્વોલિટી મરચું છે, બરાબર. હા, 150 મણ વીઘે ઉતરી ગયું. તમારું એવું કહેવાનું છે કે વીઘે તમે 150 મણ ઉતારી નાખ્યું છે, બરાબર છે. તો મારે શૈલેષભાઈ એટલું જાણવું છે કે તમારી આજુબાજુના અથવા જુનાગઢના જે લોકો સેન્ટરમાં આજુબાજુમાં મરચી ફેલ છે, છતાં તમારી મરચી એકદમ સારી છે, બરાબર. તો તમારે ખેડૂતોને શું સંદેશો આપવો છે? આ સીઝર શૂટર વિટારા, ડિલાઇટ ને મુરઝાઈડ નો ઉપરથી ને મુરઝાઈડ થી ટ્રીટમેન્ટ કરે ને તો મરચી આવી જ રહી ફેસ, બરાબર. ટૂંકમાં બંસી એન્ટરપ્રાઇઝ ટીમે જે તમને ટ્રીટમેન્ટ કરાવી એ ટ્રીટમેન્ટ બધાએ કરવી જોઈએ. તમારે આવો સંદેશો ખેડૂતોને આપવો છે? આપવો જોઈએ.